દામિની, ઓ દામિની, હા હા મમ્મી. મારા હાટુ છે ને સરસ મજાની આદુવાળી ગરમા ગરમ ચા બનાય અને રોટલી સરસની બનાવીને મને ખાવા દે. માથું સડ્યું છે. હારું. અને બીજી વાત સાંભળી લે, આજથી ને તારે નોકરી કરવા જવાનું છે. અને બીજી વાત, મિનિમમ 10 થી 12,000 રૂપિયા તારો પગાર હોવો જોઈએ. અને ઉપરથી ઘરનું કામ કરવાનું છે. અને આ ઘરમાં જે રોટલા ખાશો ને કાંઈ મફતના નથી આવતા. પણ મમ્મી, આ ઘરનું જેટલું કામ હોય છે કે એમાં હું નોકરી ગોતવા ક્યાં જાઉં? એટલું કામ એટલે કેટલું કામ? આખો દી કઈ તું કામ કરી કરીને તૂટી ન જતી? હવે 1 કલાક કામ હોય આપણા ઘરમાં, બે હાવો એકલ્યું છે, પછી હું નવરા થઈને તારે માખ્યું મારવી છે? એ વાત તો ખોટી છે ને મમ્મી. તમારી નજરની સામે છે આપણા ઘરનું કામ કેટલું હોય છે. આખો દિવસ હું નવરી નથી પડતી. તારે છે ને મારે હામું લવારો કરીને મને સમજાવવાની જરૂર નથી કે આ ઘરમાં કેટલું કામ હોય ને કેટલું ન હોય. એટલે તું છે ને સાની મની તને કહું ને એટલું કર. આજે નોકરી ગોતી લેજે અને કામ ધંધે વહી જાજે. અને બીજી વાત, પેલા છે ને મને સાન ગરમ રોટલી બનાવી દે. સારું મમ્મી, હું રસોઈ બનાવીને આજે જ નોકરી ગોતી લઈશ. હા તો જાવ હવે. અરે બેન બેન, અરે શું થયું? થેન્ક યુ અંકલ. આ ક્યારની તડકામાં ચાલી આવું છું ને તો મને થોડા ચક્કર આવી ગયા. પણ બેટા, તું આમ છો કોણ અને આમ કઈ બાજુ જા છો? અંકલ, મને નોકરીની જરૂર છે. એના માટે હું નોકરી શોધવા જતી હતી. પણ બેટા, તારી હાલત તો જો, તારી તબિયત બરાબર નથી, તને ચક્કર આવે છે અને આવી હાલતમાં તું નોકરી શોધવા જઈ રહી છો. અરે તારા ઘરમાં કોઈ એવી તકલીફ હોય કે કોઈ બીજો અન્ય પ્રોબ્લેમ હોય તો તું મને વાત કર, હું તારી મદદ કરીશ, તને નોકરી શોધી આપીશ. હું એક વકીલ છું. ના અંકલ, મારા ઘરમાં તો કોઈ તકલીફ નથી. મારા લગ્ન થયા ને એને હજુ 2 જ મહિના થયા છે. મારા ઘરવાળા આર્મીમાં હતા. દેશ માટે, દેશની સરહદ ઉપર એક લડત ચાલતી હતી. એ લડતમાં મારા ઘરવાળાએ પોતાનું બલિદાન આપી દીધું. અને હવે હું સાવ એકલી થઈ ગઈ છું. મારા સાસુ મારા પર અત્યાચાર કરે છે અને મને કીધું છે કે હવે મારે નોકરી કરવાની છે. એના માટે જ હું નોકરી ગોતતી હતી. જો બેટા, તું મૂંઝાઈશ નહીં. હું આ શહેરનો એક નામી વકીલ છું. એટલે તારી સાસુના દુઃખમાંથી તને છોડાવવાની જવાબદારી મારી. અને આમ પણ તારા પતિએ આ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ દીધી છે. અરે તો હું તારી આટલી મદદ તો કરી શકું ને. મારી વાત માન, તું મારી સાથે ચાલ મારા ઘરે. ખરેખર અંકલ, તમે મારી મદદ કરશો, મારી મુશ્કેલીમાંથી મને બહાર કાઢશો. તમારો ખૂબ ખૂબ આભાર. અરે બેટા, એમાં આભાર ના માનવાનો હોય. અરે તું મારી દીકરી સમાન જ કહેવા, આ તો મારી ફરજ કહેવાય. હવે વધારે ન વિચાર અને ચાલ ગાડીમાં બેસી જા. ચાલ. બેસ અહીંયા. તું શાંતિથી બેસ. હું છે ને તારા માટે ઠંડુ લઈ આવું. બેટા, તું શાંતિથી બેસ. હું છે ને તારા માટે ઠંડુ લઈ આવું. હા? ના ના અંકલ, ઠંડુ લાવવાની જરૂર નથી. એકચ્યુઅલી મારે મોડું થશે ને તો મારા સાસુ મારા ઉપર ગુસ્સો કરશે, ખીજાશે મને. અરે બેટા, તું ચિંતા ન કર, કાંઈ મોડું નહીં થાય. હું મારા દીકરા દેવાંગને કહીશ ને
એ તને ઘર સુધી મૂકી જાય છે. અરે પપ્પા તમે આવી ગયા કેમ કોઈ સાથે મહેમાન આવ્યું છે? અરે પણ તું ત્યાંથી બોલે છે, અહીંયા આવ તો તને ખબર પડે. પપ્પા કોણ છે? બેટા, આ છોકરીને હું નથી ઓળખતો, મારા માટે તો અજાણી છે. હવે અત્યારે હું રસ્તા ઉપર જતો હતો અને આવા બળબળતા તાપમાં આ છોકરી રસ્તા ઉપર ચાલી જતી હતી અને બાય મિસ્ટેક એ મારી ગાડી સાથે અથડાવવાની હતી, પણ એ તો મેં બચાવી લીધી. એટલે હું એને આપણે ઘરે લઈ આવ્યો છું. આ છોકરી છે ને બહુ તકલીફમાં છે, એની સાસુ એને બહુ દુઃખ આપે છે. ઓહ ખરેખર બહુ જ ખોટું કહેવાય. બાય ધ વે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા આ બધી તો થઈ આમના વિશેની માહિતી, પણ પર્સનલી તમે આમને ઓળખો છો? અરે બેટા, તને મેં હમણાં વાત તો કરી કે આ છોકરી મારા માટે અજાણી છે, હું એમને નથી ઓળખતો. આ બિચારી મુસીબતમાં હતી ને એટલે હું એને આપણા ઘરે લઈ આવ્યો છું. ઓકે પપ્પા, જો ખોટું ના લગાડતા, પણ તમે મને ઓળખો છો? ના, હું તમને નથી ઓળખતી. મેં તમને ક્યારેય નથી જોયું. હું તમને બહુ સારી રીતે ઓળખું છું. દામિની, રાઈટ? હા, પણ તમને મારું નામ કઈ રીતે ખબર? હા, તમે મને નથી ઓળખતા, પણ હું તમને બહુ સારી રીતે ઓળખું છું. કોલેજનો સમય, કેન્ટીન, તમે અને સાગર બંને વાતો કરતા હતા. બાય ધ વે હું સાગરનો ખાસ ફ્રેન્ડ છું, દેવાંગ. હું અને સાગર અમે બંને પણ સાથે જ હરતા ફરતા. અરે બેટા, શું કામે રડે છે? અને તું, સાગર ને દેવાંગ આ બધા તમે એક જ કોલેજમાં એક સાથે ભણતા હતા અને તું મારા દીકરા દેવાંગને પણ સારી રીતે ઓળખે છે, તો શું કામ ચિંતા કરે છે? બધું સારું થઈ જશે. હો અંકલ, હું અને સાગર બંને એક જ કોલેજમાં હતા, એકબીજાને પ્રેમ કરતા હતા અને પછી અમે બંને લગ્ન કરી લીધા. સાગરે પછી આર્મી જોઈન કરી લીધી અને એક સમય એવો આવ્યો કે પોતે દેશ માટે શહીદ થઈ ગયા અને હું સાવ એકલી થઈ ગઈ. બેટા, તો દુઃખ ના લગાડ. આ બધા તો છે ને નસીબના ખેલ છે, નસીબની બલિહારી કહેવાય. નસીબથી વધારે છે ને લોકોને કઈ મળતું નથી. જે વિધાતાએ આપણા ભાગ્યમાં લખ્યું હોય ને એ તો થવાનું જ છે. સોરી, મને માફ કરજે, કારણ કે સાગરે આર્મી જોઈન કરી પછી મારી અને સાગર વચ્ચે કોઈ કોન્ટેક્ટ જ નહોતો અને આ વિશે મને કોઈ જાણ પણ નહોતી. ઇટ્સ ઓકે. જો બેટા, હું એક વડીલ હોવાના નાતે તને એટલી સલાહ આપું છું કે તું છે ને તારા જીવનમાં તું દુઃખી નહીં થતી. સાગર શહીદ થઈ ગયા છે અને જે દેશ માટે શહીદ થઈ જાય ને એ તો અમર થઈ જાય છે. એટલે તું એક શહીદ સૈનિકની પત્ની છો, તારે એનો ગર્વ લેવાનો હોય અને સમાજ માટે તો તું એક ઉદાહરણ બનીને તારે રહેવાનું હોય, આમ ઢીલી ના પડતી. અને જો તને બીજી વિશેષ ભલામણ કરી દઉં, તારી સાસુ જો આ વાત ના સમજે ને અને તને દુખી કરે ને તો તું મને વાત કરજે. હું પણ એક વકીલ છું, મારી વકીલગીરી તારી સાસુને બતાવીને સીધી કરી નાખીશ. બેટા જા, દામિનીને ઘર સુધી મૂકી આવ. ઠીક છે પપ્પા, ચાલ. તારું જ ઘર છે હો બેટા, આવતી રહેજે. કેમ છો આંટી? જય શ્રી કૃષ્ણ. હાય હાય, હા ભમરાળી તો કોકે નાસિક ને લઈને આવી. કોણ છે આ? ઓ આંટી,
હા, બોલવામાં જરા ભાન રાખો. હા, દામિનીનો હું કોઈ આશિક નથી. હા, તો દામિની અને સાગર જે કોલેજમાં ભણતા હતા ને હું પણ એ જ કોલેજમાં ભણતો હતો. એનો ફ્રેન્ડ દેવાંગ છું. અને મારી જો કોઈ ભૂલ ન થતી હોય તો તમે પેલા જાણતી છો ને, જે દિવસે મારી બાઇક પાછળ બેઠા હતા અને પછી જાતે કરીને પડી ગયા હતા. અને હા પડવાના બાને મારી પાસેથી 1000 રૂપિયા પણ લીધા હતા. એ જ જો ને. હા તું ઈ છોકરો છો જે મને ગાડી પરથી પાડી હતી અને હવે તું મારી વહુને ફસાવા આવ્યો છે એમ ને? મમ્મી, આ શું બોલો છો તમે? અરે આ તો મને મૂકવા આવ્યા છે. હું નોકરી ગોતવા ગઈ હતી ને તો રસ્તામાં આ તડકાના કારણે મને ચક્કર આવી ગયા હતા, એટલે મને ઘરે મૂકવા આવ્યા છે. પ્લીઝ આવું ના બોલશો. હા, તને બધા ઘેરે મૂકવા આવે તું મૂંગી બન ને તો બહુ સારું છે. અભાગણી તે તને તો છે ને પગથી માથા સુધી ઓળખું છું તું કેવી છો. હું પણ તમને બહુ સારી રીતે ઓળખી ગયો છું. પણ મારી વાતને ધ્યાનથી સાંભળજો. હા, તમારી વહુ કઈ બોલતી નથી તો એવું નથી કે તમારું ચલાવ્યા કરશો. હા, જો તમારી વહુ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરશે ને તો ખબર પણ નહીં પડે કે આ સરકારી કાયદાઓ શું કરી શકે છે. તું મને ધમકી ન આપ, મને ખબર છે મારે એને કેમ રાખવી ને કેમ નહીં. તું છે ને બહારનો માણસ છો, તારે મને સલાહ આપવાની જરાય જરૂર નથી. તું તારા ઘર ભેગો થા જા. આપવી પણ નથી. હા, તો તમને ચેતવણી આપી રહ્યો છું. હા, વહેલી તકે સમજી જાવ ને તો તમારી માટે જ સારું છે. તું છે ને મને શિખામણ દેવી રેવા દે. તારે જે શિખામણ દેવી હોય ને તારા ઘેર છે ને તારી માને દેજે. આયા મને નહીં, મારા ઘરે તારી લવારી નહીં હાલે. હાલ નીકળ મારા ઘરમાંથી બહાર નીકળ. હાલ જાઉં છું, અત્યારે જાઉં છું. પણ દામિની, બસ ટૂંક સમયમાં હું મારા પપ્પાને લઈને આવીશ અને આ ડોશીની સામે કાયદેસરના પગલા લઈને બસ થોડા જ સમયમાં તમારી વહુને અહીંયા તમારી જંગલમાંથી છોડાવીને લઈ જઈશ. હાલી નીકળ્યા છે તે. સાની હવે કાળું મોઢું લઈને નથ નવાની હારે લઈ લઈને આવે સાઈઠ ને કાળું મોઢું કરવા. આ ઘરમાં હું કામ રહેશો? મરી જાની જાની કૂવામાં પડીને. હું આવું સર? હા, આવો બેસો. બેસો. બોલો ભાઈ, કેમ આવવાનું થયું? વકીલ સાહેબ, મારી બેનના લગ્ન 2 મહિના પહેલા જ થતા, પણ ખબર નહીં ભગવાનની શું ઈચ્છા હશે. મહિના દીમાં જે વિધવા થઈ ગઈ અને એના સાસુ છે ને એને છૂટાછેડા આપવાય તૈયાર નથી. બસ નકરા જ હેરાન કર્યા કરે છે. એટલે હું તમને એમ કહું છું, એટલે હું ત્યાં છૂટાછેડા કરાવીને આપણે બીજે લગ્ન કરવી તો એવું ન થઈ શકે? એવો કાયદો નથી? થઈ શકે, કેમ ના થઈ શકે? આપણે ત્યાં લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી. જો તમારી બેનની જેવી ઈચ્છા હોય કે એમને છૂટાછેડા લઈ અને બીજી જગ્યાએ લગ્ન કરવા છે તો એમને કોઈ રોકી શકતું નથી. એ રાજી ખુશીથી બીજા લગ્ન કરી શકે છે. અરે સાહેબ, એટલે જ તમારી પાસે આવ્યો છું. બોલો ને, આમ આગળ આપણે શું કાર્યવાહી કરવાની હોય? તમારી બેનના જે લગ્ન થયા હતા એનો જે મેરેજ સર્ટિફિકેટ છે એ તમે લઈ આવો અને તમારા બનેવી ગુજરી ગયા છે એનું ડેથ સર્ટિફિકેટ લઈ આવો એટલે બધું જ થઈ જશે. આપણે આગળની બધી કાર્યવાહી ચાલુ કરી દઈશું. હા, પણ સાહેબ તમારી ફી કેટલી થાય? બસ તમે બધા જરૂરી ડોક્યુમેન્ટ મને આપો એટલે તમારી બધી જ ચિંતામાંથી હું તમને મુક્ત કરી દઈશ. એ બધા કાગળ તો હું હારે જ લાવ્યો છું. લાવ. ઓકે. અને અરે આ છોકરી તમારી બેન છે? હા, મારી બેન છે. પણ કેમ?
અરે આ છોકરી તો મને ગઈકાલે જ રસ્તામાં મળી હતી અને મને કહેતી હતી કે મારી સાસુ બહુ માથા ભારે છે અને મને બહુ હેરાન કરે છે, મને દુઃખ આપે છે. સાહેબ તમને મારી બેન મળે તે ક્યાં મળે તે? અરે ભાઈ, હજુ ગઈકાલે જ તે હું અહીંયા મારા ઓફિસની બહાર નીકળ્યો અને અહીંયા પાર્કિંગમાં મારી કાર પડી હતી ને, હું ત્યાં જ ઊભો હતો. ત્યાં આ સામેથી જ તે આ તમારા બેન, આ દામિની બેન. હા સાહેબ, દામિની બેન મારા બેનનું નામ જ છે. હા, જો એ દામિની બેન ત્યાંથી નીકળ્યા પણ બિચારીને ચક્કર આવતા હતા હા. અને રસ્તામાં પડી જવાની હતી તો મેં એને સંભાળી લીધી અને પછી સાચવીને હું છે ને એને એમના ઘરે મૂકી આવ્યો. સાહેબ તમારો આભાર કે મારી બેનને તમે ઘરે મૂકવા ગયા. પણ જોયું ને તમે સાહેબ, આ મારા બેનના આવું કેટલા માથા ભારે છે. તેને આ તબિયત સારી નહોતી તોય નોકરી ગોતવા મોકલે. એટલે બસ હવે ત્યાંથી છૂટાછેડા કરે મારે એના બીજે લગ્ન કરાવી દેવા છે. ભાઈ તમે મૂંઝાવમાં, હું એવું વિચારું છું કે કાલે હું તમારા બેનના ઘરે જાઉં અને હું એમને સાસુની રૂબરૂ એક મુલાકાત લઈ જાઉં. એમના ઘરે જઈને હું એમને સમજાવીશ. તો સમજી જાય તો ઠીક છે, જો નહીં સમજે ને તો આગળની કાર્યવાહી આપણે કરીશું. સાહેબ મને નથી લાગતું કે આ મારા બેનના આવું સમજે. મેં એને કેટલી વાર સમજાવ્યા પણ સમજતા જ નથી. ખબર નહીં એના મનમાં શું હાલે છે. ભાઈ તમારા સમજાવવાની રીત જુદી હોય અને અમારે સમજાવવાની રીત જુદી હોય. મારી રીતે હું સમજાવી જોઉં છું, નહીતર પછી છે ને કોરાટના ધક્કા ચાલુ થઈ જાય ને તો હારા હારા સમજી જાય. તમે ચિંતા ન કરો, બધું થઈ જાય. અને સાહેબ એક બીજી વાત તમને પૂછવી હતી. બોલો. આ તમે બધું આ મારું કામ કરી દેવો તો ફી કેટલી લેવો? અરે ભાઈ તમે છે ને મારી ફીની ચિંતા ન કરો. મારે તમારી પાસેથી ફી નથી જોતી. કદાચ તમે મને ઓળખતા નથી હજી સારી રીતે. આ શહેરમાં મારું નામ છે. અરે કેટલાય દુખિયા અને લાચાર માણસોના કેસ હું એમને એમ લડું છું. એટલે તમે છે ને પૈસાની ચિંતા ન કરો. તમને આ દુઃખમાંથી મુક્ત કરાવવા ને એ જવાબદારી મારી. તમારો ખૂબ ખૂબ આભાર વકીલ સાહેબ. આભાર માનવાની જરૂર નથી ભાઈ.